Hello friends, myself Karishma Kalsara. Today's our topic is method of studying soil microflora. Methods of studying soil microflora. Fertile soil contains a wide variety of microorganisms, so that no single method can be used for cultivation and enumeration for all soil માઇક્રોફ્લોરા. એટલે કે ફર્ટાઇલ સોઇલમાં ઘણા બધા ટાઈપના માઇક્રો ઓર્ગેનિઝમ્સ પ્રેઝન્ટ હોય છે. એટલે કોઈ એક સિંગલ મેથડ નથી કે જેનાથી તમે એ સોઇલ માઇક્રોફ્લોરાનું કલ્ટિવેશન કે એન્યુમરાઇઝેશન કરી શકો. ફેક્ટર્સ ઇન્ક્લુડિંગ ધ સાઇઝ એન્ડ વેરિએશન્સ ઇન સોઇલ microbial populations are first different in composition of soil, કે સોઇલની કમ્પોઝિશન ચેન્જ થતી હોય એના અકોર્ડિંગ માઇક્રોબિયલ પોપ્યુલેશન પણ ચેન્જ થતી હોય. સેકન્ડ છે ફિઝિકલ કેરેક્ટરિસ્ટિક ઓફ સોઇલ, સોઇલની ફિઝિકલ કેરેક્ટરિસ્ટિક કેવી છે. એન્ડ થર્ડ ડિફરન્સીસ ઇન એગ્રીકલ્ચરલ પ્રેક્ટિસીસ. વેરિએશન ઇન એની વન ઓફ ધીસ કન્ડિશન્સ કોઝિસ એબિલિટી ઇન સોઇલ માઇક્રોફ્લોરા. ફર્સ્ટ છે એ છે ડાયરેક્ટ માઇક્રોસ્કોપિક મેથડ, અગાર પ્લેટ ટેકનિક, એનરિચમેન્ટ ટેકનિક એન્ડ બ્યુરિડ સ્લાઇડ મેથડ. ફર્સ્ટ direct microscopic method. Soil suspension in prepare in aqueous solution of agar for good fixation. એટલે કે આપણે સોઇલ સસ્પેન્શન પ્રિપેર કરવાનું છે એક્વિયસ સોલ્યુશન અગાર માટે. 0.1 ml of soil suspension transfer into rural area of microscopic slide and spread out uniformly. એટલે કે 0.1 સોઇલ સસ્પેન્શન લઈને એને પ્લેટની અંદર માઇક્રોસ્કોપિક સ્લાઇડની અંદર ટ્રાન્સફર આપવાનું છે. ઇટ ઇઝ કન્ટેન્ટ 1% રોઝ બેંગાલ ડાયલ્યુશન ઇન 5% એક્વિયસ સોલ્યુશન ઓફ ફિનોલ. એટલે કે આપણે સ્લાઇડ લીધી, સ્લાઇડ પર આપણે 0.1 ml સોઇલ સસ્પેન્શન મૂક્યું, ધેન એને સ્ટેઇન કરવાનું છે 1% રોઝ બેંગાલ કે જે ડિઝોલ્વ છે 5% એક્વિયસ સોલ્યુશન ઓફ ફિનોલમાં. Bacteria appear deep pink or rose in color. Minerals pink or rose in color. Minerals and inorganic constituents do not stain. સોઇલની અંદર તો બધું જોવાનું, ઓર્ગેનિઝમ્સ પણ હોવાના, મિનરલ્સ પણ હોવાના, ઇનઓર્ગેનિક મટીરિયલ્સ પણ હોવાનું, પણ જસ્ટ બેક્ટેરિયા જ આપણને પિંક કે રોઝ કલરમાં દેખાશે. સમ ઓફ ધ ડેડ ઓર્ગેનિક મેટર્સ અપિયર લાઇટ પિંક બટ મોસ્ટ ઓફ ઇટ સ્ટેઇન આઇધર યલો ઓર નોટ એટ ઓલ. એટલે કે અમુક ડેડ ઓર્ગેનિક મેટર્સ છે એ લાઇટ પિંકમાં દેખાય અથવા તો યલો દેખાય અથવા તો સ્ટેઇન જ નહીં થાય. ધ સ્લાઇડ ઇઝ એક્ઝામિન્ડ અંડર ધ કેલિબ્રેટ ઓઇલ ઇમર્જન ઓબ્જેક્ટિવ એન્ડ નંબર ઓફ ઓર્ગેનિઝમ પર ફિલ્ડ કાઉન્ટેડ. પછી તમારે એને માઇક્રોસ્કોપની અંદર ડાયરેક્ટ સ્લાઇડ મૂકીને એને કેલિબ્રેટ કરવાના છે અને દરેક ફિલ્ડમાંથી નંબર ઓફ ઓર્ગેનિઝમ્સ કાઉન્ટ કરવાના છે. ઇન એવરેજ ઓફ એટ લીસ્ટ 25 ફિલ્ડ કાઉન્ટ ઇઝ ટેકન ફોર ધ કેલ્ક્યુલેટર ઓફ ટોટલ નંબર ઓફ બેક્ટેરિયા પર ગ્રામ સોઇલ. એટલે કે આમાંથી તમારે એટલીસ્ટ 25 ફિલ્ડની એવરેજ કાઢવાની છે અને પર ગ્રામ સોઇલમાં કેટલા ઓર્ગેનિઝમ્સ છે એ ફાઇન્ડ આઉટ કરવાનું છે. ધીસ ઇઝ ધી સ્લાઇડ ટેકનિક કે જેમાં તમે સ્લાઇડ લો છો, સસ્પેન્શન બનાવો છો, મૂકો છો કવર ગ્લાસ ઉપર મૂકીને. શું કર્યું હતું તો કે 0.1 ml સોઇલ સસ્પેન્શન મૂક્યું, પછી એના ઉપર 1% રોઝ બેંગાલ મૂકેલી હતી અને પછી એને ડાયરેક્ટ માઇક્રોસ્કોપીની અંદર કાઉન્ટ કરી. આ બધા ફિલ્ડ છે કે જે ફિલ્ડને તમારે કાઉન્ટ કરવાના છે. એડવાન્ટેજ આમે તો કે રેપિડ ટેકનિક છે. મેની સેમ્પલ કેન બી એક્ઝામિન ઇન અ શોર્ટ પીરિયડમાં તમે ઘણું બધું કરી શકો. ડિસએડવાન્ટેજ શું છે તો કે માઇક્રોસ્કોપિક ઓબ્ઝર્વેશન ઇઝ ટીડિયસ, બહુ ટીડિયસ મેથડ થઈ જાય છે. બેડ સ્પિયર પ્રિપેરેશન ગિવન રોંગ રિઝલ્ટ. એટલે કે જો તમે સ્મિયર બેડ બનાવ્યું છે, સારું નથી બનાવ્યું તો તમને રોંગ રિઝલ્ટ મળે છે. Distinction between live cells and soil particle as well as live cells and dead cells is difficult. કે તમે એનું ડિસ્ટ્રીબ્યુશન નથી કરી શકતા કે આ લાઈવ સેલ છે કે સોઇલ પાર્ટિકલ છે કે ડેડ સેલ છે. એક્યુરેટ ડિટર્મિનેશન બાય ધીસ મેથડ નીડ કન્સિડરેબલ એક્સપિરિયન્સ. એટલે કે તમારે એક્યુરેટ રિઝલ્ટ માટે ઘણા બધા એક્સપિરિયન્સની જરૂર પડે છે.
સેકન્ડ મેથડ છે અગાર પ્લેટ ટેકનિક કે જે તમે લેબમાં કરી ચૂક્યા છો. ધીસ મેથડ ઇઝ યુઝડ ફોર આઇસોલેશન એન્ડ ઇન્યુમિનેશન ઓફ બેક્ટેરિયા, yeast, mold present in soil. Suitable modification are made to meet the culture requirement of organism to be enumerated. A weighted sample of soil is mixed with the known volume of sterile water in a screw scrap bottle or tube. એટલે કે તમારે વેઇટ કરેલું સોઇલ એટલે કે અપ્રોક્સિમેટ આપણે 1 ગ્રામ સોઇલ લઈએ કે જેને તમારે અમુક ફિક્સ કરેલા સ્ટરાઇલ વોટર કે આપણે 10 ml લઈએ સ્ટરાઇલ વોટર એમાં એડ કરી દેવાનું છે સ્ક્રૂ સ્ક્રેપ બોટલની અંદર. Sample is shaken vigorously to separate organism from the colloidal mixture surrounding soil particle. પછી તમારે એને વિગોરિયસલી હલાવતું રહેવાનું. શું કામ એને શેકિંગ કરવાનું? શું કામ? તો કે તમે ઓર્ગેનિઝમ્સને સેપરેટ કરી શકો સોઇલ પાર્ટિકલમાંથી, એટલા માટે. The coarse particles are allowed to settle down and series of dilution are prepared from the suspension. પછી શું કરશો તમે? તો કે તમે એનું ડાયલ્યુશન કરવાનું સ્ટાર્ટ કરશો. Aliquot from each diluted is plated into a suitable agar medium. પછી શું કરવાનું? તો કે તમે 10^1 ડાયલ્યુશન કરેલું હોય, 10^2 ડાયલ્યુશન હોય, 10^3 ડાયલ્યુશન હોય, તો આ બધા જ ડાયલ્યુશનને ફર્ધર તમે અગાર પ્લેટમાં પોર કરી દેશો. આ તમે લેબમાં કરી ચૂક્યા છો. Plate are incubated at 25 degree for 2 to 14 days and the result are expressed as CFU per gram of soil. Count forming unit per gram per soil. Now advantage. An exact picture of total viable cell can be obtained. એટલે કે આપણે total viable cell count કરી શકીએ છીએ. Disadvantage તો કે in a specific set of culture condition only a part of total microbial population can growth. Study of all type of microorganism cannot be done using a single medium or condition for growth. એટલે કે આપણે ટોટલ માઇક્રોબિયલ પોપ્યુલેશન તો કાઉન્ટ કરી શકીએ છીએ, પણ આપણે કયા ઓર્ગેનિઝમ છે, કઈ ટાઈપના ઓર્ગેનિઝમ્સ છે એ આપણે આ મેથડથી કાઉન્ટ કરી શકતા નથી. ધેન ઓબ્લિગેટ એનએરોબ્સ કેન નોટ ગ્રો. એટલે કે એનએરોબ્સ છે, ઓબ્લિગેટ એનએરોબ્સ કે જેને સેજ પણ ઓક્સિજન ચાલતો નથી એવા ઓર્ગેનિઝમમાં ગ્રો થઈ શકતા નથી આવી કન્ડિશનમાં. ઓટોટ્રોફિક બેક્ટેરિયા કેન નોટ ગ્રો ઇન ઓર્ગેનિક મીડિયા. ઓટોટ્રોફિક બેક્ટેરિયાને પણ આપણે ગ્રો નથી કરાવી શકતા. નોન સિમ્બાયોટિક એન્ટોફિક્સર પણ લિમિટેડ ગ્રો થાય છે. સેલ્યુલોઝ ડિકમ્પોઝર ફેલ ટુ ગ્રો ઓન અ કોમનલી યુઝડ મીડિયા. એટલે કે સેલ્યુલોઝ ડિકમ્પોઝર છે એ પણ અમુક કોમન મીડિયાની અંદર જ ગ્રો થાય છે. સલ્ફેટ રિડ્યુસિંગ ઓર્ગેનિઝમ્સ પણ ગ્રો નથી થઈ શકતા, કેમ કે જો સલ્ફર મીડિયમમાં પ્રેઝન્ટ ન હોય તો. There is a great variety of mold found in soil. The number of which appear in agar plant represent a small fraction of mold. તો શું થાય છે? તો કે મોલ્ડ તો ઘણી બધી વેરાયટીની સોઇલની અંદર મળવાની, તો જ્યારે આપણે બેક્ટેરિયાને ફાઉન્ડ કરવાની ટ્રાય કરતા હોઈએ ત્યારે સાથે સાથે આપણને મોલ્ડ પણ રિપ્રેઝન્ટ થતી હોય છે. આ બધા એના ડિસએડવાન્ટેજ છે અગાર પ્લેટ ટેકનિકના. Now enrichment culture technique. This method useful for studying and obtaining a particular type of organism in soil sample. કે કોઈ પર્ટિક્યુલર ટાઈપ મેળવવો છે સોઇલની અંદર, સોઇલમાંથી કોઈ ઓર્ગેનિઝમનો, ત્યારે આ યુઝ થાય. યુઝ્યુઅલી અ લિક્વિડ ઓર અગાર મીડિયમ કન્ટેનિંગ અ સોઇલ એક્સટ્રેક્ટ યુઝ ટુ એનરીચ ધ રાઇઝોપોડ્સ એન્ડ સિલિયટ્સ ટાઈપ ઓફ પ્રોટોઝોન્સ. એટલે કે સોઇલમાંથી લિક્વિડ કે અગાર મીડિયમ કે જેમાં સોઇલ છે એ યુઝ થાય કોના માટે? તો કે રાઇઝોપોડ્સ અને સિલિયટ ટાઈપના પ્રોટોઝોન્સ માટે. અકોર્ડિંગ ટુ વન ટેકનિક અ શોર્ટ ગ્રામ નેગેટિવ નોન spore forming bacterium such as Aerobacter species can be added to a minimal agar medium to cultivate protozoan as it is easily digested by the protozoan fauna. એટલે કે એનરિચમેન્ટ એટલે એને વધારે ન્યુટ્રિયન્ટ પ્રોવાઈડ કરવું. તો કે આમાં તમે શું કરો છો? તો કે રાઇઝોપોડ્સ અને સિલિયટ ટાઈપના પ્રોટોઝોન્સને
ફાઇન્ડ કરવા માટે, એનું કલ્ચર બનાવવા માટે તમે ગ્રામ નેગેટિવ નોન સ્પોર ફોર્મિંગ બેક્ટેરિયા સચ એઝ એરોબેક્ટર, આવા બેક્ટેરિયાને તમે મિનિમલ અગાર મીડિયમમાં એડ કરો છો, જેથી તમે પ્રોટોઝોનને કલ્ટિવેટ કરી શકો અને પ્રોટોઝોન્સ છે એને ઇઝીલી ડાયજેસ્ટ કરી શકે છે અને પછી ફર્ધર એનો ગ્રો કરી શકાય છે. નાઉ 4 છે બ્યુરાઇડ સ્લાઇડ મેથડ. Buride slide technique was introduced in 1930s by Rossi and Colloidi for direct microscopic study of soil microflora. Technique has also been described by Parkinson et al. Clean cerite glass slide are inserted into in situ by making situ in a soil by using a sterile knife. The soil may be dug out and used by fitting the container in the laboratory. આમાં તમારે શું કરવાનું છે કે સ્લાઇડની ઉપર ડાયરેક્ટ તમારે સોઇલ મૂકી દેવાની છે. સોઇલ ઇઝ પ્રેસ્ડ અરાઉન્ડ ધ સ્લાઇડ ફોર ફર્મ બાઇન્ડિંગ વિથ ધ ગ્લાસ સ્લાઇડ સરફેસ, અને પછી એની ઉપર કવર સ્લિપ મૂકીને તમારે પ્રેસ કરવાની છે કે જેનાથી તમે બાઇન્ડિંગ કરાવી શકો સોઇલને ગ્લાસ સ્લાઇડ પર. then allow to remain the place for 1 to 3 weeks, અને પછી તમારે એને 1 to 3 weeks માટે મૂકી રાખવાની છે. It is then removed and soil is cleaned from the one surface. પછી તમારે એને રિમૂવ કરી દેવાનું છે ને એક સરફેસમાંથી તમારે સોઇલને ક્લીન કરવાની છે. ગ્રામ સ્ટેનિંગ ઓર સ્ટેનિંગ વિથ ફિનોલિક અલાઇન ડાય ઇઝ કેરીડ આઉટ આફ્ટર હીટ ફિક્સેશન. પછી તમારે ઈ સોઇલમાંથી સસ્પેન્શન બનાવીને સ્મિયર બનાવીને ફર્ધર તમારે ગ્રામ સ્ટેનિંગ ઓર ફિનોલિક એલાઇન ડાય યુઝ કરવાની છે અને તમારે એનું માઇક્રોસ્કોપિક ઓબ્ઝર્વેશન કરવાનું છે. રિલીવ અ બાયોફિલ્મ દેટ રિપ્રેઝન્ટ અ સોઇલ માઇક્રોફ્લોરા, કે પછી તમારે એમાં જે બાયોફિલ્મ દેખાય છે સ્મિયરની અંદર એ સોઇલ માઇક્રોફ્લોરાને રિપ્રેઝન્ટ કરે છે. કોલોનીઝ ઓર અ સિંગલ સેલ. ઇટ ઇઝ પોસિબલ દેટ ધ માઇક્રોબિયલ પોપ્યુલેશન મે બી નોટ અ રિપ્રેઝેન્ટેટિવ ઓફ ધ સોઇલ. હવે સેકન્ડ બી ટાઈપ છે યુઝ ઓફ વિન્ડોગ્રેસ્કી કોલમ ઇન સ્ટોરિંગ માઇક્રોબિયલ ડાયવર્સિટી ઓફ સોઇલ. કે બીજી મેથડ કઈ છે તો કે ફર્સ્ટમાં આપણે જોયું હતું કે અગાર ટેકનિક જોઈ, સ્લાઇડ ટેકનિક જોઈ, ડાયરેક્ટ મેથડ જોઈ. હવે આમાં કઈ છે તો કે વિન્ડોગ્રેસ્કી કોલમ યુઝ કરવાની છે. The Russian microbiologist Sergei Vindogretsky 1856 to 1953 first developed a simple technique to demonstrate a microbial communities and their interaction. એટલે કે એણે સૌપ્રથમ વિન્ડોગ્રેસ્કી નામના રશિયન માઇક્રોબાયોલોજિસ્ટ હતા કે જેણે આ ડેવલપ કરી ટેકનિક કે જેમાં તમે માઇક્રોબિયલ કોમ્યુનિટીઝ અલગ અલગ અને એના ઇન્ટરેક્શન જોઈ શકો. ધીસ ઇઝ ધી વિન્ડોગ્રેસ્કી કોલમ. લાસ્ટ પાર્ટમાં તમે બ્લેક સોઇલ ભરેલી છે જેમાં લેક સેડિમેન્ટ છે, સલ્ફેટ કાર્બોનેટ છે, સેલ્યુલોઝ છે, એવું બધું છે. જેમાં ફર્ધર શું ગ્રોથ થશે તો કે સેલ્યુલોઝ ફર્મેન્ટેડ બાય એનેરોબ્સ. સેલ્યુલોઝ છે એ એનેરોબ્સથી ફર્મેન્ટેડ થશે. સલ્ફાઇડ પ્રોડ્યુસ બાય ધ ડિસલ્ફોવિબ્રિયો, અને સલ્ફાઇડ પ્રોડ્યુસ થશે ડિસલ્ફોવિબ્રિયોથી. ક્લોરોબ્રેક્ટિયમ ગ્રીન H2S પ્રોડ્યુસ કરે છે. ધેન છે ક્રોમેટિન રેડ, સલ્ફાઇડ ઓક્સિડાઇઝ ફોટોટ્રોપ્સ છે આ બંને. પછીના લેયરમાં તો કે ફોટોહિટ્રોટ્રોપ્સ, રોડોસ્પેરિયમ, રોડોસ્યુડોમોનાસ, રસ્ટ કલર્ડ ઝોન. એના પછીના ઝોનની અંદર જેમાં સલ્ફાઇડ ઓક્સિડાઇઝિંગ માઇક્રોબ્સ હશે તો આલ્ગી, બેગ્યોટોવા, થ્રાયોક્ઝિન, અને ફર્સ્ટ જે વોટર લેયર છે એમાં હશે ડાયટમ્સ એન્ડ સાયનોબેક્ટેરિયા. We studied about Vindogretsky column in the next lecture deeply. Thank you.